એટલે આ 4 વસ્તુ ગણિત, રીઝનિંગ, ગુજરાતી, અંગ્રેજી આ 4 કરતા કરતા તમારે 1, 2, 3 ને 4 મહિના જેટલો સમય થાય. કેટલા મહિના? 4. ઇન શોર્ટ 1 મહિનામાં એક વિષય થઈ ગયો. હવે ત્યાંથી આપણે આગળ જઈએ તો આપણી પાસે પાછું ઇતિહાસ, ભૂગોળ, વારસો, બંધારણ, વિજ્ઞાન અને અન્ય બીજા વિષય છે. ઇતિહાસ, ગુજરાત ને ભારત આપણને અડધો મહિનો લાગે, ભૂગોળમાં અડધો મહિનો, 15 દિવસ આપણે ગણીએ છીએ. વારસામાં આપણને, બંધારણમાં અડધો મહિનો ગણીએ, વિજ્ઞાનમાં 1 મહિનો ગણીએ, અન્ય વિષયમાં 1 મહિનો ગણીએ. વિજ્ઞાન થોડું ટફ પડે એટલે આપણે થોડોક સમય વધારે લીધો છે. તો એ પ્રમાણે 1 ને 1, 2, 3 અને 4 મહિના જેટલું અહીંયા થયું. 4 મહિના આગળના, 4 મહિના આ, એટલે ટોટલ 8 મહિના. આ ઓછામાં ઓછું અને હાવ જોઈએ તે એટલો સમય, કે આટલો સમય તમારે ફરજિયાત દેવો પડે. કોઈ પણ વિષયની તૈયારી આપણે કરતા હોઈએ, સ્પર્ધાત્મક પરીક્ષામાં આપણે નવા હોઈએ અથવા તો આપણે પરીક્ષાની તૈયારી કરતા હોઈએ પણ માર્ક્સ ન આવતા હોય તો તમારે પહેલા 8 મહિના મિનિમમ, પછી પરીક્ષા કદાચ વહેલી આવે તો આપણે થોડોક આમાં ફેરફાર કરીને 6 મહિના લઈ શકીએ, અને પરીક્ષા ન આવે તો આપણે આને થોડુંક વધારે રિલેક્સ મોડમાં લઈ જઈએ તો 12 મહિના. આમ 6 મહિનાથી લઈને 12 મહિના સુધીનો સમયગાળો. ઓકે, પણ 6 મહિનાથી ઓછું નહીં અને 12 મહિનાથી વધારે નહીં. એ ટાર્ગેટમાં આપણે આપણી વ્યવસ્થા સેટ કરવી પડે.